આવી રીતે મેવાડ અને સિંધની બંનેની સરહદ ઉપર આ બાજુથી જેસલમેર અને સતી ધોરલ શાલા આવે છે અને આ બાજુથી મેવાસાથી માલદેવ ને રૂપાજી શાલા આવે છે। બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર ભેળા થાય છે પણ એકા બીજી કોઈને ઓળખતા નથી અને જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યા? અરે અરે સતી તોરલ સામે કોઈ ભગતના વેલડા આવ્યા છે તો ચાલો તેમને જય પૂછવી ત્યાંથી જય રાણી। હા રૂપા રાણી સામેથી કોઈના વેલડા ભક્તરાજના આવી રહ્યા છે માટે ચાલો તેમને પૂછી કે આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાઓ છો? જય અલગ ધણી। અરે ભક્તરાજ આપ ક્યાંથી આવો છો? હું મેવાસાથી આવું છું, અંજાર જાઉં છું અને અંજાર જઈ જેસલ રાયને મળી અને ભજન સત્સંગ કરશું। પણ ભક્તરાજ તમે ક્યાંથી આવો છો? હાલો હાલો હાલો। અરે ભક્તરાજ અને સવી માલદેવ ને રૂપાદેવ ને મળી ભજન સત્સંગ કરી અને અમારે રણુજા જવાનું છે। કોણ? જેસલ? કોણ? હા તો આવો જેસલ રાય આપણે ભજન સત્સંગ કરીએ સાથે બેસીએ। ચાલો તો ચાલો વેલડામાંથી નીચે ઉતરો અને ભજન સત્સંગ કરીએ। કોણ? સતી રૂપાદે? હા કોણ? સતી તોરલ? હા આવી રીતે જેસલપીર, સતી તોરલ, માલદેવ અને રૂપાદેવ, માલદેવ ને રૂપાદેવ, જેસલપીર અને સતી તોરલ સારે સંતો વેલડામાંથી ઉતરી અને આ સાયો ગોતવા લાગ્યા છે। આવી રીતે બે સંતનું મિલન, બે સતીનું મિલન સારે સંતો આ વિચાર કરવા લાગ્યા છે પણ શું વિચાર કરે છે? અરે જેસલ રાય આપણે ભજન સત્સંગ કીર્તન તો અહીંયા કરશું પરંતુ અહીંયા ક્યાંય ઝાડ દેખાતો નથી તો આપણે ક્યાંક સાયે બેસી અને ભજન સત્સંગ થાય માટે કાંઈક તમે એવું કરો કે જેમને સાયે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ। અરે માલદેવ, અરે માલદેવ આયા ક્યાંય ભજન સત્સંગ થાય એવું છે નહીં તો અહીંયા ક્યાં બેસી અને ભજન સત્સંગ કરવી? અરે જેસલ પીર કાક આપ એવું કરો કે જેના સાયે બેસી આપણે ભજન સત્સંગ કરીએ। આ માલદેવ પણ મારી અત્યારે પરીક્ષા લેવા માંગે છે। અરે રામાપીર બાપા, અરે અલગ ધણી તમે મારી લાજ રાખજો। મારે આગળ અત્યારે આ દાતણની ચીર છે એને રોપવું અને એનું વૃક્ષ બનાવવું। હા બાપુ જોત રે જો તમારું વૃક્ષ રોપ્યું
રે આજ અને હૈયા મારા કાનો માય જોતરે જોતા મારું પ્રગટ્યું રે આજ ઓને હૈયા મારા કાયા આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાંતણ રોપો છો અને એ દાંતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? ઓને હૈયા મારા કાયા ગોત્રે જોતા અરે ભક્તરાજ, તો હાલો આપણે અહીંયા હવે અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ, તમે પણ એક ભગત છો. તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર, એ અલગ જણે મારી લાજ રાખજો. આવી રીતે માલદે રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. હાલો ભક્તરાજ, હવે આપણે ભજન સત્સંગ કરવી.